તો સમાચારની શરૂઆતમાં મહત્વપૂર્ણ સમાચાર ઉત્તરાયણના પર્વને લઈને ગુજરાત હાઈકોર્ટનો હુકમ રાજ્યભરમાં કાચ પાયેલા દોરાના ઉપયોગ પર પ્રતિબંધ ચાઇનીઝ દોરી નાયલોન દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે 13 જાન્યુઆરી સુધી ઠોસ પગલાં લેવા સરકારની ખાતરી તો ગુજરાત હાઈકોર્ટમાં 13 જાન્યુઆરીએ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે અને આ પર્વને લઈ ગુજરાત હાઈકોર્ટનો હુકમ રાજ્યભરમાં કાચ પાયેલા દોરાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સાથે સાથે ચાઇનીઝ દોરી નાયલોન દોરી પર પણ પ્રતિબંધ 13 જાન્યુઆરી સુધી ઠોસ પગલાં લેવા સરકારે ખાતરી આપી છે વધુ માહિતી સાથે સંવાદદાતા કલ્પિન ત્રિવેદી લાઈવ જોડાઈ ગયા છે કલ્પિન ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે અને ગુજરાત હાઈકોર્ટે આ હુકમ કર્યો છે શું વિગતો બિલકુલ દીપિકા ખાસ કરીને વર્ષ 2016 થી લઈને આજ દિવસ સુધી કે 2025 સુધી અલગ અલગ સમયાંતરે ખાસ પિટિશન અરજદાર દ્વારા કરવામાં આવી કે રાજ્યની અંદર આ પ્રતિબંધ ચાઇનીઝ દોરી છે તે ચાઇનીઝ દોરીના કારણે અનેક નિર્દોષ લોકોના ભોગ લેવાય છે અનેક પશુ પક્ષીઓના ભોગ લેવાય છે આ ચાઇનીઝ દોરી છે તેના પર પ્રાથમિક તબક્કે હાલના તબક્કે પ્રતિબંધ મુકાવવો જોઈએ કારણ કે ઉત્તરાયણ પર્વના નિમિત્તે અનેક લોકો પતંગ રસિયાઓ જે છે તે પતંગ જગાવતા હોય છે અને તેના જ કારણે જે માંજો છે દોરી છે તેના કારણે લોકો ઈજાગ્રસ્ત થાય છે લોકોના જીવ પણ જાય છે આ તમામ બાબતો છે તે ખાસ કરીને રજૂઆતની હતી સાથે જ ગુજરાત હાઈકોર્ટે પણ વખત અનેક ચુકાદાઓ આપ્યા અનેક દિશા નિર્દેશો આપ્યા હતા કે આ સમગ્ર મુદ્દે રાજ્ય સરકાર કોઈ ઠોસ કાર્યવાહી કરે સાથે જ જે રાજ્ય સરકારના નોટિફિકેશન હતા ગૃહ વિભાગના નોટિફિકેશન હતા તે તમામ નોટિફિકેશનોના આધાર ઉપર પુનઃ એક વખત ઉત્તરાયણના પહેલા જે છે તે અરજી જે છે તે અરજદાર દ્વારા કરવામાં આવી કે ખાસ કરીને જે અરજદારની મુખ્યત્વે માંગ એ છે કે હાલ આ ચાઇનીઝ દોરી છે ચાઇનીઝ ટુકલ છે તેના કારણે અનેક નિર્દોષ લોકોના ભોગ લેવાય છે આ પ્રમાણેની જે સ્થિતિ છે તેના પર કાબુ આવવો જોઈએ એટલે ચોક્કસથી આજે ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ એ પણ કરી દીધું છે કે જે નાયલોન દોરો છે તે જે ખાસ કરીને જેના પર કાચ જે છે તે કોટેડ કરવામાં આવતો હોય છે ગ્લાસ કોટેડ જેને દોરી કહીએ છીએ તેના પર પણ પ્રતિબંધ ફરવામાં આવ્યો છે કારણ કે તેના કારણે પણ અનેક લોકો વાહન ચાલકો ઈજાગ્રસ્ત થતા હોય છે હાઈવેઝ હોય કે નેશનલ હાઈવેઝ હોય શહેરના મુખ્ય રસ્તાઓ હોય તે રસ્તાઓ પરથી પસાર થનારા વાહન ચાલકોએ પણ સાવચેત રહેવું પડતું હોય છે ઘણી વખત જો સાવચેતી ન વર્તવામાં આવે તો અનેક નિર્દોષ વાહન ચાલકોનો પણ આ ચાઇનીઝ દોરી અને નાયલોન દોરીના કારણે જીવ ગયા હોવાના પણ અનેક આંકડા સાથે વિગતો જે છે તે ગુજરાત હાઈકોર્ટની અંદર અરજદારે મૂક્યું હતું ગુજરાત હાઈકોર્ટે આજે સ્પષ્ટ કરી દીધું છે કે નાયલોન દોરી ગ્લાસ કોટેડ દોરી તેના પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે સાથે જ ચાઇનીઝ દોરી છે તેના પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે એટલે ચોક્કસથી ઉત્તરાયણના જે પતંગ રસિયાઓ છે તે પતંગ રસિયાઓની મજા ક્યાંક ફીકી પડે તે પ્રમાણેની સ્થિતિ છે પરંતુ હાલના તબક્કે રાજ્ય સરકારે પણ એક દિશા નિર્દેશ કર્યો છે રાજ્ય સરકારની કોર્ટે કહ્યું છે કે આગામી 13 જાન્યુઆરી સુધી તમે તમામ રાજ્યની અંદર જે મહાનગરો છે તે મહાનગરોની અંદર આ ચાઇનીઝ દોરી નાયલોન ગ્લાસ કોટેડ દોરીને અટકાવવા માટે શું પગલાં લઈ રહ્યા છો તે તમામ મુદ્દે જે છે તે એક વિસ્તૃત એફિડેવિટ જે છે તે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મૂકવાનું રહેશે ઉપરાંત જે પ્રમાણે આખી જે ગાઈડલાઈન છે તે ગાઈડલાઈનની અંદર પણ એ કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ રાજ્યના એક પણ ખૂણાની અંદર ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ એવી પ્રતિબંધિત કોઈ ચીજ વસ્તુ વેચતો પકડાશે તો તેના માટે પણ એક હેલ્પલાઇન નંબર છે તે જાહેર કરવામાં આવ્યો છે 1033 નંબરનો આ હેલ્પલાઇન નંબર છે તેના પર જો આપ કોઈ ચાઇનીઝ દોરીનું વેચાણ ગેરકાયદેસર રીતે કરતો હશે તો તેની સીધી જાણ આપ નજીકના પોલીસ સ્ટેશનની અંદર તમારી આ વિગતો છે તે પહોંચાડી શકશો એટલે આ તમામ બાબતોની અંદર આજે સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ રહેશે સાથે નાયલોન ગ્લાસ કોટેડ દોરી છે તેના પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે એટલે આ તમામ બાબતો ઉપરથી એ ચોક્કસ ફલિત થઈ રહ્યું છે દીપિકા કે આ ઉત્તરાયણ જે છે તે પતંગ રસિકો માટે ક્યાંક ફીકી સાબિત થાય તેવી જોવા મળી રહી છે જી આભાર વિગત સાથે જોડાયા તે બદલ એક હેલ્પલાઇન પણ ચાલુ કરી છે સોશિયલ મીડિયામાં અને બધી જગ્યાએ અવેરનેસ કેમ્પ પણ ચાલુ કર્યા છે 1930 નંબરની હેલ્પલાઇન પણ ચાલુ કરી છે અને એ સિવાય રાજ્યના ડીજી એ પણ 2 દિવસથી સતત રોજ ઇવનિંગ મિટિંગ લઈ અને મોનિટરિંગ કરી રહ્યા છે સ્કૂલમાં પણ અવેરનેસ પ્રોગ્રામો ને બધું વગેરે કરી રહ્યા છે એવી માહિતી એમને આપી કોટન દોરી જો ગ્લાસ કોટેડ હોય તો એ પણ ઘાતક છે અને એના પર પ્રતિબંધ છે જ એવું સરકારે વારંવાર કહ્યું છે એટલે એને એક્સક્લુડ થાય નહીં બીજી અગત્યની વસ્તુ એવી હતી કે જ્યારે પણ જેટલી પણ જાહેરાતો સરકારે એફિડેવિટ સાથે મૂકી એ ફક્ત ને ફક્ત ચાઇનીઝ દોરી માટે જ હતી એટલે ખાસ કરીને અમે એટલે મારા પિટિશનર છે પંકજ ભુજ
મેમ્બર ઓફ સ્ટેટ એન્યુઅલ વેલફેર બોર્ડ. અમે ખાસ રજૂઆત કરી કે બધી જાહેરાતો ઇનકમ્પ્લીટ છે. સરકારના પરિપત્રો અને ગુજરાત હાઈકોર્ટના હુકમો, એનજીટીના હુકમો, એમાં દરેકમાં લખ્યું છે કે ગ્લાસ કોટેડ દોરી પર પણ પ્રતિબંધ છે. એટલે એમની જે જાહેરાતો છે એ સુધારવી જોઈએ અને તો જ સાચો મેસેજ જશે અને કમ્પ્લીટ મેસેજ જશે. એટલે નામદાર હાઈકોર્ટમાં સરકારી વકીલ સાહેબે પણ ફ્રેન્કલી એડમિટ કર્યું કે યસ, અને અમે એમ કે તાત્કાલિક સૂચના આપીશું કે આ જાહેરાતો બદલે અને ગ્લાસ કોટેડ દોરી પર પણ પ્રતિબંધ છે એવું લોકોને જાણ કરીશું.